પહેલા તો આકૃતિનો વિસ્તાર કયો, એ પછી દેવહૂતિની 9 દીકરીઓના વંશની કથા કહી છે. કલા નામની દીકરી હતી, એને મરીચી ઋષિ સાથે પરણાવ્યા. એના 2 પુત્રો થયા, કશ્યપ અને પૂર્ણિમા. કશ્યપનો વંશ ખૂબ વધ્યો. પૂર્ણિમાએ વિરજ અને વિશ્વગ નામના 2 પુત્રોને જન્મ આપ્યો અને એમને એક પુત્રી હતી જેનું નામ હતું દેવકુલ્યા. આ દેવકુલ્યા જ બીજા જન્મની અંદર દેવ નદી ગંગા બનીને ધરતી ઉપર ઉતર્યા હતા. અને અત્રિ ઋષિની સાથે એમના પુત્રી અનસૂયાનું વિવાહ થયું હતું. અને એ જ અનસૂયા એવો પાતિવ્રત ધર્મ હતો એમનો, શ્રેષ્ઠ પાતિવ્રત ધર્મનું પાલન કરનારા પરમ સતી હતા અનસૂયા. નારદજીના કહેવાથી એકવાર બ્રહ્માણી, પાર્વતી અને લક્ષ્મી આ 3 દેવીઓને પણ અનસૂયાના પાતિવ્રત ધર્મની ઈર્ષાઓ આવી. અને ઈર્ષા જાગી એટલે 3 દેવીઓએ પોતાના પતિને અનસૂયાના પાતિવ્રત ધર્મની પરીક્ષા લેવા માટે મોકલ્યા. 3 દેવતાઓ આવ્યા છે. 3 દેવતાઓ સાધુના વેશમાં યાચકોના રૂપમાં આવ્યા, ભિક્ષા માંગી છે. અનસૂયા ભિક્ષા લઈને આપવા જાય છે. 3 દેવતાઓ કહે છે, માં સાંભળ, અમે બાંધી ભિક્ષા લેતા નથી. નગ્ન સ્વરૂપમાં જો તું અમને ભિક્ષા આપે તો અમે ભિક્ષાને ગ્રહણ કરીએ, અમે આવરણવાળી ભિક્ષા લેતા નથી. અનસૂયા વિચાર કરે, શું કરું, મારો પાતિવ્રત ધર્મ ખંડિત ન થાય. અને એ સમયે હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા કરી, મન વચન અને કર્મથી અનસૂયા માટે જગતમાં બીજો કોઈ પુરુષ ન હોય, અત્રિ સિવાય બીજા કોઈ પુરુષ ન હોય, તો આ 3 યાચકો બાળકના રૂપને ધારણ કરે. અને 3 યાચકો બાળક બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 અત્રિ અને અનસૂયાને ત્યાં બાળક બની ગયા છે. બાળક બનેલા છે અને પછી 3ને ભિક્ષા આપી છે. દેવીઓ રાહ જોવે, દેવતાઓ પરીક્ષા લેવા ગયા, એ ગયા, પાછા આવ્યા નહીં. વળી નારદજીએ સમાચાર આપ્યા. નારદજીના સમાચાર મળતા 3 દેવીઓ વળી પાછી અનસૂયાના આશ્રમે આવી. અનસૂયાને પ્રણામ કરીને કહ્યું, માં અમને માફ કરજે, પણ તારા પાતિવ્રત ધર્મનું વખાણ સાંભળી અને અમે 3 દેવીઓ હોવા છતાં પણ અમારી અંદર પણ ઈર્ષા પ્રગટ થઈ અને અમે ભૂલ કરી બેઠા. અમારા પતિને તારી પરીક્ષા લેવા માટે મોકલ. માં ક્ષમા કરી દે અને અમને અમારા પતિ પાછા આપી દે. અનસૂયા 3 દેવીઓની સામે જોઈને કહે કે આ 3ના પતિ જો આ રમે, જેના જે હોય ગોતી લો ને લઈ જાઓ. બાળક તો 3 સમાન લાગે, એમાં વિષ્ણુ કોણ, બ્રહ્મા કોણ કે શિવ કોણ, 3 દેવીઓ ઓળખી શકતી નથી. અને એટલે 3 દેવીઓએ પ્રણામ કર્યા છે. અને 3 દેવીઓએ મા અનસૂયાને પ્રણામ કર્યા. અનસૂયાએ વળી સંકલ્પ કર્યો અને 3 દેવીઓને ક્ષમા કરી અને એના પતિના મૂળ સ્વરૂપમાં 3ને પ્રગટ કર્યા છે. 3 દેવતાઓ પ્રગટ થયા. 3 દેવીઓની સાથે અનસૂયા વિદાય કરે છે. 3 દેવતાઓ આશીર્વાદ આપે છે કે માં, અમે તારી ઘરે એકવાર બાળક થઈને રહ્યા છીએ, તો અમે તને આશીર્વાદ આપીએ કે અમે 3 દેવતાઓ પોતાના અંશથી 3 પુત્રના રૂપમાં અમે તારે ત્યાં પ્રગટ થશું. બ્રહ્માજીના તેજમાંથી ચંદ્રમા પ્રગટ્યા છે અને વિષ્ણુના પ્રભાવમાંથી, અંશમાંથી આ ગિરનાર ક્ષેત્રના અધિપતિ એવા દત્ત મહારાજ પ્રગટ્યા છે. અને મેરે ભાઈ બહેન, શિવજીના અંશમાંથી રૌદ્ર રૂપ એવા દુર્વાસાનો જન્મ થયો છે. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં, બાળકના રૂપમાં ત્યાં આવ્યા છે. અને માના પુત્રના રૂપમાં ભગવાન નારાયણ એ દત્તાત્રેયના રૂપમાં પ્રગટ થયા હતા. આપણે આ દત્ત ભૂમિ ઉપર બેઠા છીએ ત્યારે એક પંક્તિ દ્વારા સદગુરુ દત્તાત્રેયને યાદ કરી લઈએ. દત્તાત્રેય મેં કો મગન મનવાંચિત ફળ ત્યાં મળે. માતા જન સુયાને મન હરી ગયો મારું. માતા અનસૂયા
માતા અનસૂયાનો લાલ. જોટાસી કર દીધ તંગા ગંગા કેરી ધામ ગંગા કેરી નાકમનું પ્રેમનો સાગર પ્રેમનો સાગર ઉભરે નૈનો પાર. હરી જો મારું માતા અંશોયાનો લાલ. શીતે ચોરી જો મારું માતા અંશોયાનો લાલ. માતા અંશોયાનો લાલ. અનસૂયાનો લાલ. બોલે દત્તાત્રેય ભગવાન બોલે દત્તાત્રેય ભગવાન કી જય. મન હરી ગયો મારું માતા અંસોયાનો દત્ત દુર્વાસા અને ચંદ્રમાના રૂપમાં 3 પુત્રો એમને ત્યાં પ્રગટ થયા છે અને એ અનસૂયાનો મહિમા બતાવ્યો છે. એ પછી અંગિરા ઋષિને કરદમની શ્રદ્ધા નામની પુત્રી પરણાવી. 4 પુત્રીઓએ 2 પુત્રોને જન્મ આપ્યો હતો અને 1 કન્યાઓના નામ શિનીવાલી, કુહુ, રાકા અને અનુમતિ. 2 પુત્રો હતા, એનું નામ હતું તથ્ય અને બૃહસ્પતિ. પુલસ્ય નામના ઋષિ હતા, એમની સાથે હવીરભૂને પરણાવ્યા હતા અને એમને 2 પુત્રો થયા. એકનું નામ અગસ્ય, જે પૂર્વ જન્મમાં જઠરાગ્નિ હતા, અને બીજા પુત્ર જે થયા એનું નામ હતું વિશ્રવા. આ વિશ્રવાને યજ્ઞોના પતિ કુબેર નામે પુત્ર હતો અને એની માતાનું નામ ઈડાવીડા એવું હતું. વિશ્રવાને બીજા પત્ની હતા, એનું નામ હતું કેશિની, અને કેશિનીથી એને 3 પુત્રો થયા હતા. એમનું નામ છે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. ગતિને પુલા ઋષિ સાથે પરણાવ્યા, એના 3 પુત્રો થયા. ક્રતુ ઋષિની સાથે 60 વાલ્ય ખીલ ઋષિઓને જન્મ આપનારી ક્રિયા નામની દીકરીને પરણાવી હતી. વશિષ્ઠ મહારાજની સાથે અરુંધતી નામના દીકરીને પરણાવ્યા હતા અને અથર્વા ઋષિની સાથે ચિતિ નામના પુત્રીને પરણાવ્યા હતા. ભૃગુ ઋષિની સાથે ખ્યાતિ નામની દીકરીનું વિવાહ થયું હતું. 9 દીકરીઓને ઉત્તમ કુળમાં પરણાવી અને પછી એના વંશની કથા કહી. ભગવાન કરદમ એ બ્રહ્મચારી હતા, તેજોમય પ્રભુના અંશરૂપ હતા. એમને વિવાહ નથી કર્યું એટલે દીકરાનો વંશ આગળ નહોતો વધ્યો. મૈત્રેય વિદુરને કરદમ મુનિ અને 9 દીકરીઓના વંશની કથા કહી અને પછી સ્વયંભૂ મનુના વંશની કથા કહી છે. ત્રીજા પુત્રી પ્રસૂતિ અને પ્રસૂતિનો વિવાહ એમણે પ્રસૂતિનો વિવાહ મેરી ભાઈબેન દક્ષ પ્રજાપતિની સાથે થયો અને દક્ષ પ્રજાપતિ અને એમણે કહેવાય છે કે દક્ષ પ્રજાપતિ એને 13 પુત્રી ધર્મને એને 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. એમાંથી 13 પુત્રીઓ ધર્મને પરણાવી અને 1 મહાદેવને પરણાવ્યા હતા. સતી નામના પત્ની હતા, એમનો મહાદેવ સાથે વિવાહ થયું હતું અને એક વખત સતીએ ભગવાનના ચરિત્રમાં સંદેહ કર્યો અને એટલે મહાદેવે પત્ની તરીકે સતીનો ત્યાગ કર્યો હતો. કારણ કે રામજીની પરીક્ષા લેવા જ્યારે સતી ગયા ત્યારે જાનકીનો વેશ ધારણ કરી પરીક્ષા કરી હતી. ભગવાન શિવજીના હૃદયમાં દુઃખ થયું
કે સતી મારા ધર્મપત્ની છે, મારા ધર્મચારિણી છે, અને એવા સહધર્મચારિણી સતીએ મારી મા સમાન સીતાનું રૂપ લીધું છે, માટે હવે સતીના આ શરીર સાથે હું પત્ની તરીકેના સંબંધોને રાખી ન શકું. ધર્મની મર્યાદાને સાચવવા માટે પત્ની તરીકે સતીનો ત્યાગ કર્યો. દુઃખી થયેલા સતી પોતાના પિતાના યજ્ઞમાં જાય છે. દક્ષ પ્રજાપતિ બન્યા. પ્રજાપતિનું પદ મળ્યું, એની સાથે થોડોક અહંકાર આવ્યો. યજ્ઞનું આયોજન કર્યું, બધા જ દેવતાઓને બોલાવ્યા છે, પણ બધા જ દેવતાઓ આવ્યા, પણ વિદ્વાનો કહે છે કે બધા જ દેવતાઓની વચ્ચે આવ્યા પણ મહાદેવને આમંત્રિત ન કર્યા. સતીને ખબર પડી, હઠ કરી પિતાના આંગણે જાય છે, અને હઠ કરીને સતી ગયા છે. ભગવાને પોતાના ગણોને મોકલા છે. પિતાના યજ્ઞશાળામાં સતીએ પ્રવેશ કર્યો, અને જ્યારે યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો એ સમયે વિદ્વાનો કહે છે કે સતીએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો, આજુબાજુ બધા જ દેવતાઓના સ્થાન અને આસન જોયા, મહાદેવનું સ્થાન અને આસન ન જોયું, અને એટલે સતીના હૃદયમાં રંજ થયો છે. મારા પિતાએ અહંકારથી પ્રેરાઈ અને મારા શિવજીનો ત્યાગ કર્યો છે આવું માની સતીને ક્રોધ આવ્યો. શિવજીના શ્રી ચરણોને હૃદયમાં ધારણ કરી અને સતી પોતાના પિતા દક્ષના યજ્ઞમાં શરીરને હોમી દીધું છે. દક્ષના યજ્ઞમાં સતીનું શરીર હોમાયું, હાહાકાર થયો. ભગવાન કૈલાશપતિને ખબર પડી. શિવજીએ પોતાની જટાને ખંખેરી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો. મહાભયંકર બળવાળો વીરભદ્ર અનેક ભૂત પ્રેત અને પિચાસીઓને લઈ અને દક્ષના યજ્ઞનો વિનાશ કરવા. જેણે જેણે શિવ નિંદા કરી હતી, જેણે શિવ નિંદા સાંભળી હતી, અને દક્ષ પ્રજાપતિએ જાણી જોઈને મહાદેવનું અપમાન કર્યું હતું, બધાને એનું ફળ પ્રાપ્ત થયું. કહેવાય છે કે મહારાજા દક્ષ પ્રજાપતિનું મસ્તક કપાયું, અને એ પછી બધા મહાપુરુષોના આગ્રહથી શિવજીના ક્રોધને શાંત કર્યું હતું, અને એના મસ્તક ઉપર બોકડાનું માથું બેસાડી અધૂરો યજ્ઞ દક્ષની પાસે પૂરો કરાવ્યો. સતીનું અડધું બળેલું શરીર, મહાદેવજીને અપાર દુઃખ થયું, અને અડધું બળેલું જે શરીર હતું આ શરીરને શિવજીએ પોતાના ખંભા પર નાખ્યું છે. ખંભા પર લઈ અને શિવ આ ભારત વર્ષની ભૂમિમાં પરિભ્રમણ કરવા લાગ્યા. સતીના વિયોગમાં પાગલ બનેલા મહાદેવ જ્યારે આમ વિહાર કરવા લાગ્યા, ભગવાન નારાયણને એમ થયું કે કંઈ શિવ પાગલ ન થઈ જાય, એટલા માટે ભગવાન શ્રી હરિએ સુદર્શન છોડ્યું, અને સુદર્શન આવ્યું. સતીના અડધા પડેલું જે શરીર હતું એના 51 ટુકડા કર્યા છે, અને પરિભ્રમણ કરતા કરતા જ્યાં જ્યાં મા જગદંબાના શરીરના અંગ પડ્યા છે ત્યાં એક એક શક્તિપીઠની રચના થઈ છે. શાસ્ત્ર કહે છે આપણા ગિરનાર ઉપર જે અંબાજી છે અહીંયા માનો ઉદરનો ભાગ પડ્યો છે. એમ શાસ્ત્રોમાં કથાઓ પેટનો ભાગ આ ગરવા ગિરનાર ઉપર પડ્યો છે, અને એટલે જ્યાં માં અંબા શક્તિપીઠના રૂપમાં બિરાજે છે. એક વાર બડે ભાવ છે બોલીએ, બોલે અંબે માત કી જય. શિવજી એ રીતે જ્યારે સતીના અંગ 51 ટુકડા થયા, અને એમાંથી 51 શક્તિપીઠ થઈ છે, અને 51 શક્તિપીઠ થયા પછી એ જ સ્થાન ઉપર મા જગદંબાની આરાધનાના કેન્દ્રો થયા છે. સુંદર મજાની કથા બતાવી, અને વીરભદ્રે જે રીતે યજ્ઞનો નાશ કર્યો, યજ્ઞની ભૌતિકતાનું દર્શન એ રીતે બતાવ્યું છે. બ્રહ્માજી દેવતાઓને લઈ ગયા, શિવજીના ક્રોધને શાંત કર્યો, અને પછી યજ્ઞ એ ધર્મનું અંગ છે, અધૂરો રહે યોગ્ય ન કહેવાય, એટલે એના માથા ઉપર બોકડાનું માથું બેસાડ્યું, અને પછી અધૂરો ધર્મ પૂર્ણ કરાયો છે. એ રીતે 3 દીકરીઓની વંશની કથા કહી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રસૂતિના વંશમાં સતી, અને સતીએ જે રીતે મહાદેવ સાથે વિવાહ કર્યો, અને પછી બીજા જન્મની અંદર એ જ સતી અંત સમયે એમણે શિવજીના શ્રી ચરણોને હૃદયમાં ધારણ કરેલા, એટલે અંત સમયે પછી બીજો જન્મ જ્યારે ધારણ થયો ત્યારે હિમાલયના પુત્રી પાર્વતી બની અને એ ધરતી ઉપર અવતર્યા હતા. એનું પાણી ગ્રહણ ભગવાને સ્વીકાર કર્યો હતો. સુંદર મજાનું દર્શન બતાવીને પછી હવે એના દીકરાઓની વંશની કથા કહે છે. દીકરાઓના વંશ, એકનું નામ છે ઉતાનપાદ અને બીજાનું નામ છે પ્રિયવ્રત.
ઉતાનપાદનો અર્થ છે જેના પગ નીચે અને માથું ઉપર છે. ઉતાનપાદ, પાદ જેના ઉલટા છે એવા ઉતાનપાદ. ઉતાનપાદનો એક અર્થ શાસ્ત્રકારોએ બતાવ્યો છે કે જેનું આચરણ અતિ છીછરું છે એનું નામ છે ઉતાનપાદ. ઉતાનપાદને બે રાણીઓ, એકનું નામ સુનીતિ, એકનું નામ સુરુચિ. બંનેને એક એક સંતાન છે. મહારાજાની પ્રકૃતિ અનુસાર મહારાજાને સુનીતિ કરતાં સુરુચિ વધારે પ્રિય છે. સુરુચિનું જે સંતાન છે એનું નામ છે ઉત્તમ, અને સુનીતિનો જે દીકરો છે એનું નામ છે ધ્રુવ. એકવાર પિતાના ખોળામાં ઉત્તમ રમતો હતો. ધ્રુવજી રમતા રમતા ત્યાં આવ્યા. એમણે પણ પિતાજીને કહ્યું, હે પિતાજી, મારે પણ તમારી ગોદમાં રમવું છે. બાજુમાં બેઠેલા મહારાણી સુરુચિએ ધ્રુવજીનું અપમાન કર્યું. હે ધ્રુવ, જો તારે તારા પિતાના ખોળામાં રમવું હોય તો પેલા વનમાં જા, તપ કર, ભગવાન નારાયણને પ્રસન્ન કર, અને નારાયણ પ્રસન્ન થાય પછી નારાયણની પાસે માંગજે કે તારો જન્મ મારી કુખેથી થાય, અને જો તું મારી કુખેથી જન્મ લે તો જ તને તારા પિતાના ખોળામાં રમવાનો પ્રસંગ મળે. આમ જ્યાં મેણું માર્યું, નાનકડા 5 વર્ષના ધ્રુવજી રડતા રડતા માની પાસે ગયા. હઠ કરી અને ધ્રુવજી વનમાં જાય છે. નારદજી સાથે મિલન થયું. દ્વાદશાક્ષર મંત્ર મળ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મધુવન ક્ષેત્રમાં જઈ ધ્રુવજીએ તપ કર્યું. 6 મહિનાની તપશ્ચર્યામાં ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયા છે. કહેવાય છે કે ધ્રુવજી જ્યારે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો, પ્રથમ મહિને જ્યારે પહેલા મહિનાની તપશ્ચર્યાનો પ્રારંભ થયો છે ત્યારે મેરી ભાઈ બહેન ધ્રુવજીએ દર 3 દિવસે બોર કે કોઠા જેવા ફળ ખાઈ અને મંત્રનો જપ કર્યો છે. બીજા મહિનાની તપશ્ચર્યાનો પ્રારંભ થયો ત્યારે દર 6 દિવસે એક વખત માત્ર ખરી પડેલા થોડાક પાંદડાનો આહાર કરી અને ભગવાને એ જપ કર્યો છે. ત્રીજા મહિનાની શરૂઆત થઈ ત્યારે દર 9 દિવસે એક વખત માત્ર થોડું જળ ગ્રહણ કર્યું છે, અને થોડું જળ ગ્રહણ કરીને મંત્રનો જપ કર્યો છે. આમ થતાં થતાં ચોથા મહિનાની તપશ્ચર્યા થઈ ત્યારે 12 દિવસે એકવાર માત્ર વાયુ ગ્રહણ કર્યો છે, અને જપ કરે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ કરતાં કરતાં વિદ્વસંતો કહે છે, મેરે ભાઈ બહેન, 5મા મહિનાની તપશ્ચર્યા થઈ ત્યારે વાયુ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો. જ્યારે ધ્રુવજીએ વાયુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, દેવતાઓનો પ્રાણ રૂંધાવા લાગ્યો. ગભરાયેલા દેવતાઓ ભગવાન નારાયણને કહે છે, હે ભગવાન, ધરતી ઉપર અવળોકડો નાનકડો બાળક અવળી કઠિન તપશ્ચર્યા કરે છે. હે ભગવાન, ઇન્દ્ર આદિ દેવતાઓ કહે, ઇન્દ્ર કહે, ભગવાન એને ઇન્દ્રાસન તો નથી જોઈતું ને? ભગવાન ઇન્દ્રને કહે છે, નહીં હે ઇન્દ્ર, આ બાળકને શું જોઈએ છે બહુ હું સારી રીતે જાણું છું. એને ઇન્દ્રાસન તો જોતું જ નથી, માટે તું ચિંતા ન કરીશ. આમ કહીને દેવતાઓને નિર્ભય કર્યા છે. નિર્ભય થયેલા દેવતાઓ ત્યાંથી નીકળ્યા છે અને ભગવાન મધુવનમાં આવ્યા છે. 6ઠા મહિનાની તપશ્ચર્યાનો ધ્રુવજીનો પ્રારંભ જમણા પગના અંગૂઠા ઉપર કાયાને સ્થિર કરી, મનને એકાગ્ર કરી, જમણા પગના અંગૂઠા ઉપર કાયાને સ્થિર કરીને ધ્રુવજી મંત્રનો જપ કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રનો જપ કરતાં કરતાં હૃદય કમલમાં ભગવાનનું દર્શન થયું. ધ્રુવજી રોમાંચિત થયા. ભગવાને હૃદયની ઝાંખીને ખેંચી લીધી. ધ્રુવજી વ્યાકુળ થયા. વ્યાકુળ થયેલા ધ્રુવજીની જ્યાં આંખ ઉઘડી તો જે સ્વરૂપ અંદર દેખાતું હતું એ જ ભગવાન નારાયણના રૂપમાં શંખ ચક્ર અને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. ધ્રુવજી રાજી થયા. ભગવાન ધ્રુવજીને કહે છે, તારે શું જોઈએ છે હું બહુ સારી રીતે જાણું છું. હું તને કહું છું કે તને કેવલ તારા પિતાનો ખોળો જ નહીં, પણ તને તારા પિતાનું રાજ્ય મળશે. આશીર્વાદ આપી ભગવાન વિદાય થયા છે. વિદ્વાનો કહે, ભાગવતમાં 2 બાળ ભક્તોની કથા છે. એક છે ધ્રુવ ચરિત્ર અને બીજું છે પ્રહલાદ ચરિત્ર. પણ બંનેની ભક્તિમાં બહુ મોટો ફરક છે. એકની ભક્તિ સકામ છે અને એકની ભક્તિ નિષ્કામ છે. ધ્રુવજીની ભક્તિ સકામ હતી એટલે એને વનમાં જવું પડ્યું, તપ કરવું પડ્યું, ત્યારે પ્રભુ પ્રસન્ન થયા. અને પ્રહલાદને ક્યાંય ન જવું પડ્યું. માત્ર તપાવેલા સ્તંભની સામે પ્રહલાદે દોડ મૂકીને ખાલી નાદ કર્યો, હે હરિ, અને તપાવેલા લોખંડના સ્તંભમાં પ્રભુને પ્રગટ થવું પડ્યું.
નિષ્પૃહ અને નિષ્કામ ભક્તિનું આ બળ અને એનું આ ઐશ્વર્ય છે. એનું સુંદર મજાનું જ્ઞાન આપ્યું. અને પછી ધ્રુવ નગરપતિ પ્રસ્થાન કરે છે. યોગ્ય સમય જોઈ નગરમાં ગયા ત્યારે પહેલાં અપરમાના ચરણોમાં વંદના કરી. સુરુચિને પ્રણામ કરીને કીધું કે માં, જો તું મેણું ન માર્યું હોત તો હું વનમાં ન જાત, અને જો વનમાં ન જાત તો મને ભગવાનનું દર્શન ન થાત. પહેલું પ્રણામ એણે સુરુચિના ચરણમાં કર્યું છે. યોગ્ય સમય થયો અને મહારાજાએ એણે ધ્રુવજીને રાજ્ય સોંપ્યું. રાજ્ય સોંપીને ઉતાનપાદ વનમાં જઈને તપ કરે છે. અને ધ્રુવ રાજા થયા. રાજા થયેલા ધ્રુવજી મેરી ભાઈ બહેન રાજા બનેલા ધ્રુવ પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમીને પરણ્યા હતા. અને એનાથી કલ્પ અને વત્સર નામે 2 પુત્રો થયા. અને એમના બીજા પત્ની જે હતા એ વાયુની પુત્રી ઈલા, અને એમની સાથે એનું વિવાહ થયું હતું. એનાથી એક પુત્ર ઉત્કલ અને એક પુત્રી થયા હતા. ઉત્તમ પરણ્યો ન હતો. એકવાર હિમાલયમાં મૃગ્યા કરવા ગયો. યક્ષો સાથે યુદ્ધ થયું અને ઉત્તમ મરણને શરણ થયો છે. એ પછી જ્યારે ક્રોધિત થયેલા ધ્રુવ પોતાના ભાઈનું વેર વાળવા માટે યક્ષો સાથે યુદ્ધે ચડે છે, એ સમયે મેરી ભાઈ બહેન સ્વયંભૂ મનુ પ્રગટ થયા અને ધ્રુવના ક્રોધને શાંત કર્યો છે. એ પછી યોગ્ય સમય થયો. ધ્રુવે અને કુબેરની વચ્ચે સમાધાન કરાવ્યું. અને આમ 36,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર ધ્રુવજીએ રાજ્ય કર્યું છે. પછી ઉત્કલને રાજ્ય સોંપી અને બદ્રિકાશ્રમ તરફ જઈ અને ધ્રુવ તપ કરે છે. અંત સમયે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. કાળના માથા ઉપર પગ મૂકી અને પોતાની માતા સુનીતિને લઈ અને ધ્રુવ પોતાના પુણ્ય બળના પ્રતાપથી સ્વર્ગમાં પ્રવેશ કરે છે. સ્વર્ગના સુખ ભોગવી અને પછી ગગન મંડળમાં એમણે કરેલી તપશ્ચર્યાના ફળ સ્વરૂપ એવું અવિચળ સ્થાન મળ્યું છે કે જે સ્થાનથી પછી ધ્રુવજીને કોઈ ચલિત ન કરી શકે. એ જે દિશાને જે સ્થાન મળ્યું છે, તપશ્ચર્યાનું ફળ મળ્યું અને ધ્રુવજીનું એનું જ્ઞાન પ્રાપ્ત થયું. પછી ધ્રુવ વંશની કથા કહી છે. ધ્રુવ વંશની આગળ અંગ થયો. અંગનો પુત્ર વેન બહુ જ દુરાચારી હતો અને બ્રાહ્મણોના ક્રોધથી એનું મરણ થયું. શરીરનું મંથન કર્યું. વિષ્ણુના અંશરૂપ એમાંથી પૃથુ પ્રગટ થયા હતા. આ પૃથ્વીએ પૃથ્વીનું દોહન કર્યું અને ઉત્તમ રસકશને પ્રાપ્ત કર્યા. એ પછી પૃથુના વંશની કથા કહી, પુરંજનની આખ્યાન કહી અને ભાગવતના 4th સ્કંદની કથાને વિશ્રામ આપ્યો છે. 4th સ્કંદ ભગવાન નારાયણના શ્રી ચરણોમાં અર્પણ કરી ભાગવતનું 5મ સ્કંદ એટલે ભગવાનની સ્થિતિ લીલા. ભાગવતના વિદ્વાનો કહે છે કે જે જ્ઞાન ભાગવત દ્વારા મળે છે, આ ભાગવતના મળેલા જ્ઞાનને સ્થિર કેમ કરવું એનો મહિમા ભાગવતના 5મ સ્કંદમાં બતાવ્યો છે. સુખદેવજી રાજા પરીક્ષિતની કથા કહે છે. રાજાએ પ્રશ્ન કર્યો છે. સૌથી પહેલાં ઉતાનપાદનું ચરિત્ર બતાવ્યું અને હવે મનુ અને શત્રુપાના બીજા પુત્ર એનું નામ છે પ્રિયવ્રત. આ પ્રિયવ્રતનું ચરિત્ર બતાવ્યું છે. બ્રહ્માજીએ પ્રિયવ્રતને સમજાવ્યા. પિતાજીના રાજ્યનો સ્વીકાર કર્યો અને એમણે પ્રિયવ્રતે બ્રહ્મદેવની આજ્ઞા સ્વીકારી પ્રસન્ન થઈ અને બ્રહ્માજી પોતાના નિવાસ સ્થાને ગયા. અને એ પછી કહેવાય છે કે ખૂબ પ્રતાપશાળી હતા પ્રિયવ્રત. પૃથ્વીની પ્રદક્ષિણા કરી એને ભૂમંડળના વિભાગ કર્યા હતા. અને સમય જતાં એમને બહિર્ષ્મતિની સાથે વિવાહ કર્યું હતું. 10 દીકરાઓ થયા. એમાંથી 3 બાલ્ય અવસ્થાથી જ એ નિવૃત્તિના માર્ગે ગયા હતા. બાકીના વધેલા જે 7 પુત્રો હતા એને 7 દ્વીપોનું રાજ્ય સોંપ્યું છે. અને એ પછી આગળના વંશની કથા કહે કે એમના જ્યેષ્ઠ પુત્ર નાભી, એમનું લગ્ન મેરુદેવી વિશે થયું અને એમને ત્યાં ભગવાન વૃષભનો જન્મ થયો. આ વૃષભદેવ છે એ જૈનોના 6થા તીર્થંકર ગણાય છે. જૈનના 6થા તીર્થંકર એ વૃષભદેવ છે. અને એનું મૂળ પણ આપણી સનાતન પરંપરામાં છે. અને એમના પુત્ર ભરત થયા. વૃષભદેવજી ભગવાનના અંશરૂપ હતા અને પોતે પોતાના પુત્રોને પરમહંસોનો માર્ગ બતાવીને પછી એ નિવૃત્ત થયા હતા. ભરત પણ પિતાના માર્ગે માનસી પૂજા કરતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. સમય જતાં ગંડકી નદીના કિનારે તપ કરે. એક મૃગલાની માયામાં ફસાયા
અને મૃગલાના મોહ પામતા એ ભરતને મૃગ બનવું પડ્યું હતું. અને મૃગ બનેલા ભરત પોતાની કુટિયાની આજુબાજુ ચક્કર લગાવે છે. પૂર્વે કરેલી ભક્તિના બળ પ્રતાપથી એને યાદ છે કે મારે મૃગલો શા માટે થવું પડ્યું હતું. એનો મહિમા જાણ્યો છે અને પછી પ્રાયશ્ચિત કરે છે. એટલે ભરતનો બીજો જન્મ એક બ્રાહ્મણ કુળમાં થાય છે. ત્યારે પણ એનું નામ ભરત જ રાખવામાં આવે. ઘરમાં જળની જેમ રહે છે એટલે જગતમાં એ જળ ભરતથી પ્રસિદ્ધ થયા છે. જળ ભરત ઘરમાં કંઈ કામના નહોતા, ખેતરે બધા મૂકી આવ્યા. એકવાર સિંધુ શોવીર દેશના રાજા જેનું નામ છે રહુગણ, અને રહુગણ જ્ઞાન મેળવવાના ઈચ્છાથી કપિલ મુનિના આશ્રમ તરફ જતા હતા. પાલખી પર સવાર થયા હતા. 4 સેવકોએ પાલખી ઉઠાવી. એમાં એક સેવક બીમાર થયો. 3થી પાલખી ઉઠે નહીં અને ભરતને પકડીને એના દ્વારા પાલખી ઉઠાવી છે. ભરત પાલખી ઉઠાવે છે અને પાલખી ઉઠાવી રહુગણને લઈ જઈ રહ્યા છે. પણ ભરત દ્રષ્ટિ પોતાના પગ ઉપર રાખે છે કે મારા પગ નીચે કોઈ નિર્દોષ કીડી કે મકોડા જેવો સામાન્ય જીવ કચડાય અને મરણને શરણ ન થાય. એટલા માટે એનો મહિમા પ્રગટ કર્યો છે. સુંદર મજાનું દર્શન બતાવ્યું. અને જ્યારે કોઈ કીડી મકોડો જોવે, ભરતજી એને બચાવવા માટે થઈને કૂદકો લગાવે અને પાલખી હાલક ડોલક થાય છે. હાલક ડોલક થતી પાલખીમાં બેઠેલો રહુગણ ક્રોધ કરે છે, ભરતનું અપમાન કરે. ભરત અપમાનને હિસાબે નહીં, પણ રહુગણ રાજાને મેં મારા ખંભા ઉપર તેડ્યો છે અને જેને મારા ખંભા ઉપર ઉચક્યો હોય અજ્ઞાની ન રહી જાય એટલા માટે ભરતજીએ એને ભવાટવીના વર્ણનનો બોધ આપ્યો છે. ભવાટવીનું બોધ આપતા કહે છે, સાંભળ હે રહુગણ, તું તો સામાન્ય એવો સિંધુ શોવીર દેશનો રાજા છો. આ તારી સામે ઊભો છે એ જળ ભરત એક વખત આખા ભરત ખંડનો રાજા હતો. હું મારી રાજસત્તા, બધું જ વૈભવ, પત્ની, બાળકો, પરિવાર છોડી વનમાં ગયો, તપ કર્યું અને તપ કરતા કરતા જીવ એક મૃગલામાં મોહ પામ્યો હતો અને એટલે મારે મૃગલો થવું પડ્યું હતું. અંત સમયે મૃગલાનું સ્મરણ રહ્યું એટલે મારે મૃગલો થવું પડ્યું. ભવાટવીનું વર્ણન, જીવની અંત સમયની માયા આ જીવને 84 લાખના ફેરા ફેરવે છે બા. અને એટલે આપણા સંતો કહે છે બા કે આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે. એવા આત્માને ઓળખ્યા વિના રે રોજ લખ 84 નહીં તો મટે. આ ભ્રમણાને ભાંગ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે રે. આ ભ્રમણાને ભાંગ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે રે. કોયલને કાગ બે એ રંગે રૂપે એક છે રે. આ કોયલને કાગ બે એ રંગે રૂપે એક છે રે. એ તો એની વાણી થકી ઓળખાય રે. એ તો એની વાણી થકી ઓળખાય રે. હે ભવના ફેરા નહીં તો મટે રે. આવા આત્માને ઓળખ્યા વિના રે એ લખ
फेरा नहीं तो मटे रे। આત્માને ઓળખાવી ના રે એ ભવના ફેરા નહીં તો મટે રે આ ભ્રમણાને ભાંગ્યા વિના રે હે 184 નહીં તો મટે રે। આ ભ્રમણાને ભાંગ્યા વિના રે 184 નહીં તો મટે રે એ 184 નહીં તો મટે રે। એ 184 નહીં તો મટે નહીં તો મટે નહીં તો મટે આત્મ તત્વનો પરિચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભ્રના ફેરા આ 184 જીવને મુક્તિની પ્રાપ્તિ નથી। રહુગણ રાજાને ભરત કહે છે, હે ભરત, હે રહુગણ, તમે જેનું અપમાન કરો છો, તમને જે દેખાય છે અને તમે જેનું અપમાન કરો છો એ ભરત અને ભરતનું શરીર છે, આ બંને તો નાશવંત છે અને હું ભરત પણ નથી અને ભરતનું શરીર પણ નથી। હું તો અંદર રહેલો જે આત્મ તત્વ છે એ મારું સ્વરૂપ છે। આવું આત્મ તત્વનો મહિમા રહુગણ રાજાને ભરતે સમજાવ્યો છે। તમને જે મારું શરીર, મારી કૃતિ જે દેખાય છે એ તો બાહિર સ્વરૂપ છે, અંદરથી એના મહિમાને પ્રગટ કર્યો છે। ભરતજી મહારાજે રહુગણના આત્મા તત્વનું જ્ઞાન આપ્યું, એના મનની શંકાઓનું સમાધાન કરી અને પછી ભરતજી મહારાજ રહુગણને વિદાય કર્યા છે। ભરતવંશી રાજાઓની કથા કહી છે અને પછી ભાગવતના ખગોળ અને ભૂગોળને કહી ભાગવતના 5મ સ્કંધની કથાને વિશ્રામ આપ્યો। ભાગવતના 6ઠા સ્કંદની કથામાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત કહે છે સુખદેવજીને કે હે મહારાજ, આપે મને પહેલા બરાબર નિવૃત્તિ માર્ગ સમજાવ્યો, પછી ક્રમે જે રીતે આ જીવને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય એવો આપે મને પ્રવૃત્તિ માર્ગ સમજાવ્યો। પણ હે ભગવાન, મારે એ જાણવું છે કે એવું કયું કર્મ કરવું કે જે કર્મ કરવાથી આ જીવને નરકની વેદના ન થાય, એવું કયું કર્મ છે? એટલે સુખદેવજી મહારાજા પરીક્ષિતને કહે છે કે જીવ જ્યારે કર્તાપણાના અહંકારથી જે કર્મ કરે છે એ કર્તાપણાના અહંકાર સાથે કરેલું કર્મ એ જીવને બાંધનારું થાય છે। કર્મ કર્તાપણાના ભાવથી નહીં પણ નિમિત્તપણાના ભાવથી જ્યારે કર્મ થાય છે ત્યારે કર્મ જીવને બાંધનારું નથી થતું। અને પછી જે કર્મ જીવને બાંધે છે એ કર્મના માધ્યમથી જીવને કાં તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કાં તો એને નરકની વેદના સહન કરવી પડે છે। અને જેને નરકની વેદનાથી બચવું હોય એને શું કરવું? તો એણે પોતાના કર્મ કરવા ખરા, પણ કરતાપણાના અહંકારથી નહીં, હું કરું છું એમ નહીં, પણ પ્રભુ કરાવે છે એવા નિમિત્તપણાના ભાવથી કર્મ કરવું અને કરેલું કર્મ વળી પાછું ભગવાનને અર્પણ કરી દેવું। કારણ કે આ જગતમાં જે કંઈ છે બધું એનું છે, એનું આપણને દીધેલું છે ને એનું આપણે એને અર્પણ કરવાનું છે। પવિત્ર બ્રાહ્મણો તમારી પાસે કોઈ પણ ધર્મ કાર્ય કરાવે અને ધર્મ કાર્ય કરાવીને પછી છેલ્લે તમારા હાથમાં જળ આપે અને સંકલ્પ કરાવી અને બ્રાહ્મણ છેલ્લે સંકલ્પ કરાવીને પાછા એમ કહે કે આ તમારું કર્મ, તો કે બ્રહ્માર્પણ કરું છું, આ કરતા હું નથી, આ મારું કર્મ ભગવાનને અર્પણ કરું છું। પ્રભુને કરતા કર્મ અર્પણ કરી દે એ કર્મ દોષરૂપ નથી, અને દોષરૂપ કર્મ હોય તો જીવને નરકની વેદના થાય। ત્યારે વળી સુખદેવજી પ્રશ્ન પૂછે, અમુક કર્મ એવા છે કે જે કર્મ કરતા જીવને ખબર પણ ન હોય અને આપણાથી કોઈ પાપ કર્મ થઈ ગયા હોય, એ કર્મથી પણ જીવને નરકની વેદના ભોગવવી પડે। તો જે કર્મ અજાણતા થયા હોય
એ કર્મના પાપમાંથી મુક્ત થવા જીવે શું કરવું? ત્યારે પ્રશ્નનો જવાબ આપતા સુખદેવજી કહે કે એવા જીવે ભગવાનના નામનો આશ્રય કરો. ભગવાનનું નામ કેવું છે? તો કે જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારે થયેલા પાપમાંથી જીવને મુક્ત કરવાનું કામ એ ભગવાનનું નામ સ્મરણ કરે છે. ભગવાનનું નામ એ કેવું છે? તો કે વોશિંગ પાવડર જેવું છે. ગમે એવું મેલું કપડું રાતે વોશિંગ પાવડર નાખીને પલાળી દો, સવાર થાય તો એની મેળે મેલ કપાઈ જાય છે. એમ ભગવાનનું નામ જેટલું જેટલું લઈએ એમ કર્મનો જેટલો જેટલો મેલ હોય એ બધો સાફ થઈ જાય છે. પ્રભુનું નામ જાણતા પણ લો કે અજાણતા પણ લો, પણ ભગવાનનું નામ લીધેલું કોઈ દી એળે જાતું નથી. હરખ સાથે લો કે પરાણે લો તોય પણ પ્રભુનું નામ કોઈ દી એળે જાતું નથી. કોઈ અગ્નિનો તિખારો કોઈ જગ્યાએ પડ્યો હોય અને આપણે ભૂલમાં એના ઉપરથી પગ મૂકી દઈએ અને પગમાં ફરફોલો પડે, પછી આપણે અગ્નિને ઠપકો ન દેવાય કે મેં ભાઈ જાણી જોઈને તારા ઉપર પગ નહોતો મૂક્યો તો તે હું કામે મને ફરફોલો ઉપડાવ્યો? તો અગ્નિ દેવતા જવાબ આપે કે તમે જાણતા પગ મૂકો કે અજાણતા મૂકો, મારો સ્વભાવ છે કે તમને દજાડવા, એટલે તમે દાજો. અગ્નિનો સ્વભાવ છે, દજાડે છે. એમ ભગવાનનું નામ પણ એવું છે, જાણતા લઈએ તો પણ શું અને અજાણતા લઈએ તો પણ શું, એનો પ્રભાવ તો પ્રગટ થાય છે અને થાય જ છે મેરી ભાઈ. એટલે હરિનું નામ એવો આધાર છે. એક બ્રાહ્મણ કાન્ય કુબ્જ દેશ અજામિલ નામનો બ્રાહ્મણ અને એમના પત્ની દાસી હતા. બ્રાહ્મણ કુળમાં જન્મ છતાં બ્રાહ્મણ કુળના કર્મથી ચ્યુત થયેલો હતો અજામિલ. દાસીની સાથે મોહથી બંધાયો હતો. એમના પત્ની દાસી હતા અને વળી પાછા અજામિલ અનીતિના માર્ગથી જ પોષણ મેળવતો હતો, એવો અધમ પ્રકૃતિનો હતો. બધી વાતોનું સુખ બાળક નહોતું. એકવાર આંગણે કોઈ સંતો આવ્યા. અજામિલના પત્નીએ પ્રેમથી એને ભોજન કરાવ્યું. સંતોનું આતિથ્ય સત્કાર કર્યો. સંતો રાજી થયા. દીકરીને પૂછ્યું, બેટા બોલ, તારે શું જોઈએ? તારે જોઈએ વરદાન માંગી લે. એટલે દાસીએ એમ કહ્યું, અમારે ત્યાં પુત્ર નથી, અમારે ત્યાં પુત્ર જન્મે એવું માંગવું છું. આજે પુત્રદા એકાદશી છે. यहाँ કહે છે કે અમને પુત્ર મળે એવું વચન માંગવું છું. અને જ્યાં વચન માંગ્યું છે એ સંતોએ આશીર્વાદ આપ્યા અને વિનંતી કરી કે દીકરી, તે અમારી નિષ્કામ ભાવે સેવા કરી, એના ફળ સ્વરૂપ અમે તને આશીર્વાદ આપીએ કે તારે ત્યાં ભગવાન પુત્ર તને આપશે. પણ તારે ત્યાં જદી પુત્રનો જન્મ થાય ત્યારે અમારું વચન યાદ રાખજે કે ત્યારે એ દીકરાનું નામ નારાયણ એવું રાખજે. આમ જ્યાં સમજાવ્યા છે. સમય વધ્યો, દીકરાનો જન્મ થયો, નામ રાખ્યું છે નારાયણ. અતિ વ્યભિચારી દુરાચારી એવો મેરે ભાઈ બહેન, દુરાચારી અને વ્યભિચારી એવો એ જે હતો. અને અજામિલ પાપનું ઘર હતો અને એ અજામિલ પણ પોતાના પુત્ર ઉપરના સ્નેહને વશ થઈ અને આખો દિવસ નારાયણ નારાયણ નારાયણ, ભલે ભગવાનના નામના ભાવથી નહીં પણ પુત્રેશ્વરના ભાવથી રચતો હતો. પણ પ્રભુના નામનું ઐશ્વર્ય કોઈ દી છુપું છુપાતું રહેતું નથી. એ ભાવ પ્રગટ થયો. ધીરે ધીરે પાપ કર્મ કપાવા લાગ્યા. અંત સમયે યમના દૂતો આવ્યા, બીજી બાજુ હરિના દૂતો પણ આવ્યા. અંત સમયે અજામિલના મુખમાં નીકળ્યું છે શબ્દ આવ્યો નારાયણ. અને નારાયણ શબ્દ જ્યાં પ્રગટ થયો એટલે હૃદયમાં બહુ આનંદ થયો. નારાયણ શબ્દ પ્રગટ થયો, હૃદય આકાશમાં હર્ષ થયો. અને અંત સમયે હરિના પાર્ષદો યમના દૂતો બંને યુદ્ધ કરવા લાગ્યા. યમના દૂતો કહે છે કે અધિકાર અમારો છે. બ્રાહ્મણ કુળમાં જન્મ લીધા પછી બ્રાહ્મણ કુળના કર્મથી ચ્યુત હતો, માટે એના ઉપર અધિકાર અમારો છે. હરિના પાર્ષદો કહે કે એના ઉપર અધિકાર અમારો છે, કારણ કે અંત સમયે પ્રાણ ત્યાગ કરતા પહેલા એના મુખમાંથી શબ્દ નીકળ્યો છે નારાયણ, માટે એના ઉપર અમારો અધિકાર છે. બંને લડવા લાગ્યા. લડતા લડતા બંનેની વચ્ચે સમાધાન થયું. અને સમાધાન થયું. યમના દૂતો હાર્યા, હરિના પાર્ષદોનો વિજય થયો. અને એ રીતે અજામલને પ્રભુના નામ સ્મરણ કરવાથી પવિત્ર એવી મુક્તિની પ્રાપ્તિ થઈ. ભગવાનના દૂતો એને લઈ ગયા. વૈકુંઠ વાસ મળ્યો છે.
નારાયણ શબ્દનું રટણ કરતા એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ છે. અને પરમ ગતિની પ્રાપ્તિ અજામિલને થઈ, કારણ કે એને પ્રભુના નામનો આશ્રય અજાણતા લીધો. અંત સમયે હરિનું નામ મુખમાં આવવું એ તો અહોભાગ્યની વાત છે. ગમે એટલો પ્રયત્ન કરે તો એ અંત સમયે બીજું ઘણું યાદ આવે. હા, ભગવાનનું નામ તો એમ ઘડીકમાં હોઠે ચડતું નથી. મેરી ભાઈ બહેન, એક દાદા બિચારા ગામમાં મરણ પથારીએ, કોઈ દી હવેલીએ નહોતા ગયા, કોઈ દી રામ મંદિરે નહીં, કોઈ દી ઠાકર મંદિરે નહીં, કોઈ દી ક્યાંય મંડપ મેળા ભરાય તો દર્શને ન જાય, ક્યાંય પાઠ મંડાય તો દર્શને ન જાય, ક્યાંય કોઈ જગ્યાએ સત્સંગ હોય તો સત્સંગમાં ન જાય, કોઈ દી ભગવાનનું નામ ન લે, અને હવે મરણ પથારીએ પડ્યા છે. છોકરાઓ વિચાર કર્યા, બાપાએ કોઈ દી નામ લીધું નથી, હવે કામ કરીએ. બાપા હજી ભાનમાં હતા, બાપાને મોઢે બોલાવડા છે, બાપા બોલો જય શ્રી કૃષ્ણ, પણ આ કોઈ દી બોલ્યા જ નહોતા, એટલે બોલવા જાય પણ લવો વળતો નથી. કારણ કે જે નામ આપણે કોઈ દી લીધું ન હોય એ બોલવા જઈએ તો આપણે સ્પષ્ટ રીતે બોલી ન શકીએ. એટલે છોકરાઓને જોયું કે બાપાને કદાચ કૃષ્ણ નામ અઘરું લાગતું હશે, એટલે કીધું બાપા બોલો રામ. પણ જ્યાં રા બોલવા જાય ત્યાં તો બાપાને શ્વાસ ચડી જાય, અને રા તો માન બોલે પણ મ બોલાતો નથી. છોકરાઓને એમ થયું કે આ એમ નહીં બોલે, એટલે મોટા દીકરાએ કીધું એક કામ કરો, આપણા જમાઈ છે ને એને ફોન કરો. જમાઈને ફોન કર્યો કે હાલો બાપા હાવ છેલ્લી અણીએ છે, તમે આવો. જમાઈ આવ્યા, બાપાની સામે ઊભા રાખ્યા. છોકરાઓ રાજી થયા. બાપા હજી ભાનમાં હતા. છોકરાઓએ પૂછ્યું, બાપા મહેમાન આવ્યા છે, ઓળખો? બાપાએ આમ છાછડી કરી. હા હા. બાપા હસવા લાગ્યા, જમાઈને તો ઓળખું, આ તો જમાઈ છે, ઓળખું છું. એમ એનું નામ શું છે? છોકરાઓને એમ હતું કે આપણા જમાઈનું નામ હરિભાઈ છે, અને આપણે બાપાને પૂછશું, બાપા છેલ્લે શબ્દો બોલશે હરિ પટેલ, એ હરિ પટેલ બોલશે તો એ હરિ નામ તો એના મુખમાં લેવાશે. એટલે જમાએ છોકરાઓ રાજી થયા. બાપા મહેમાન આવ્યા છે, ઓળખો છો? બાપા કે ઓળખું છું. લે આને ન ઓળખું? એટલે છોકરાઓ હરખમાં આવી ગયા, એમ કે હમણાં આપણે પૂછશું એટલે બોલશે હરિ પટેલ. એટલે છોકરાએ પૂછ્યું, હરખ સાથે પૂછ્યું, દાદા તમે આને ઓળખો છો? બોલ્યા હા ઓળખું. તો જલ્દી કહો કે આ કોણ છે? વળી દાદાએ છાજલી કરી અને હસતા હસતા હરિ પટેલને બદલે બોલ્યા ભનકીનો વર, એમ કહીને ડોક નાખી ગયા. પણ હરિ પટેલ તો હૈયે ન આવ્યું, ન આવ્યું, ન જ આવ્યું. ભનકીનો વર એમ કહીને ડોક નાખી ગયા. પણ હરિનામ તો ભાગ્યમાં ના હોય તો મુખમાં કોઈ દી આવતું નથી મેરી ભાઈ, એ તો ભાગ્યહીન. તુલસીદાસજી મહારાજે રામકથામાં કહ્યું છે, ભાગ્યહીન નર પાવત ના, અંતકાલ મુખમાં હરિનામ આવત નાય. એ તો જેણે પ્રેક્ટિસ કરી હોય ને એને કોક દીક નામ હૈયે ચડે. એટલે ભગવાનનું નામ લેલું મેરે, હાલતા ચાલતા ઉડતા બેસતા પ્રભુના નામનો આહાર કરીએ, જેથી અંત સમયે હરિનું નામ મુખમાં આવે, અને એ રીતે આપણો અંતકાળ પણ ધન્ય થઈ જાય. એ રીતે જ્યારે અજામિલનું આખ્યાન કહ્યું, અને અજામિલના આખ્યાન દ્વારા ભગવાનના નામ સ્મરણનો મહિમા બતાવ્યો છે. એ પછી હંસગુહ્ય વડે દક્ષે ભગવાનની સ્તુતિ કરી, અને ભગવાને પ્રગટ થઈ મેઠુની સૃષ્ટિ સર્જવાની આજ્ઞા કરી. દક્ષે હર્યશ્વને ઉત્પન્ન કર્યા, નારદજીનો ઉપદેશ થયો, અને હર્યશ્વો નિવૃત્તિના માર્ગે ગયા છે. એ પછી શબલાશ્વને ઉત્પન્ન કર્યા, અને એમને પણ નારદજીએ નિવૃત્તિના માર્ગે વાળ્યા. એટલે દક્ષે શ્રાપ આપ્યો નારદજીને કે તમે આજ પછી કોઈ પણ સ્થાને સ્થિર બેસી નહીં શકો, કારણ કે તમે ક્યાંય સ્થિર બેસો ને તમારો કોઈને સત્સંગ થાય, તમારો સત્સંગ જ એવો પ્રભાવશાળી છે કે એ સત્સંગ થતાં જ એ જીવના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. એટલે સ્થિરતા અસ્થિરતાનો શ્રાપ આપ્યો છે. અને એ પછી દક્ષે પુત્રોને બદલે પુત્રીઓને ઉત્પન્ન કરી છે. અને પુત્રીઓને જ્યારે ઉત્પન્ન કરી છે, વિદ્વાનો કહે છે કે 60 પુત્રીઓ ઉત્પન્ન કરી, એમાંથી 10 ધર્મને આપી, 13 કશ્યપને, 27 ચંદ્રમાને, 2 ભૂતને, 2 અંગીરાને, 2 કુશાશ્વને, અને 4 દીકરીઓ એણે તાક્ષને આપી છે. આ દીકરીઓના વંશથી આ સૃષ્ટિ ભરાય છે. એ પછી એકવાર ઇન્દ્ર અને બૃહસ્પતિ વચ્ચે પણ એક ઘટના બને છે, અને બૃહસ્પતિનું અપમાન
ઇન્દ્ર દ્વારા થાય છે. બૃહસ્પતિ અદૃશ્ય થઈ જાય છે. દાનવોને ખબર પડી ઇન્દ્ર ગુરુ કૃપા વિનાનો થયો છે. દાનવોએ ચડાઈ કરી. ઇન્દ્ર આદિ દેવતાઓ પરાજિત થયા છે. ગભરાયેલા દેવતાઓ વિચાર કરે, હવે શું કરીએ? ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે. ભગવાન નારાયણે કહ્યું છે કે તમે વિશ્વરૂપને પુરોહિત બનાવો. એટલે વિશ્વરૂપને પુરોહિત બનાવ્યો. એના દ્વારા નારાયણ કવચની વિદ્યા ઇન્દ્રને પ્રાપ્ત થઈ અને આ નારાયણ કવચની વિદ્યાથી વિશ્વરૂપને એને દાનવોની સામે ઇન્દ્રાદિ દેવતાઓનો વિજય થયો. વિજય થયા પછી ગુરુ બનાવેલા વિશ્વરૂપને દક્ષિણા આપી. વિશ્વરૂપે પોતાની દક્ષિણામાંથી પોતાના દાનવ મોસાળ પક્ષને થોડીક દક્ષિણા આપી છે. અને એ દેવતાઓને ખબર પડી. દેવતાઓને ક્રોધ આવ્યો એટલે વિશ્વરૂપનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને નહુષ ઇન્દ્ર બન્યો છે. વિદ્વાનું કહે છે. અને વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એણે યજ્ઞ કર્યો અને ત્વષ્ટાએ વૃતાસુરને ઉત્પન્ન કર્યો છે. વૃતનો અર્થ છે આવરણ, આવરણનો અર્થ છે અજ્ઞાન. ઇન્દ્ર અને વૃતાસુરનું યુદ્ધ થાય છે. એ સમયે વૃતાસુર હણાતો નથી. વળી દેવતાઓ ગભરાણા એટલે ભગવાને કહ્યું કે પવિત્ર એવા દધીચી ઋષિ પોતાને આ શરીરનું દાન કરે અને એના અંગમાંથી વજ્ર બનાવો. એ વજ્રના માધ્યમથી જ તમે વૃતાસુરને હણી શકશો. દધીચી ઋષિએ પોતાના શરીરનું દાન દેવતાઓના હિત માટે આપ્યું અને એ શરીરમાંથી સુંદર મજાનું વજ્ર બનાવ્યું અને આ વજ્રથી ઇન્દ્રએ એ વૃતાસુરનો નાશ કર્યો છે. વૃતે આવરણ પૂર્વ જન્મની અંદર એ ચિત્રકેતુ હતો. શિવ અને પાર્વતીના વિહાર સ્થળમાં જવાથી એ શ્રાપિત થયો હતો અને એ ફરી પાછો ચિત્રકેતુ વૃતાસર બન્યો હતો. અને આજ ફરી વાર જ્યારે પવિત્ર બ્રાહ્મણના શ્રી અંગનો સ્પર્શ થયો અને વૃતાસુર વળી પાછો ચિત્રકેતુ બન્યો છે. શ્રાપમાંથી મુક્ત થયો એની કથા કહી અને પછી ભાગવતના 6થા સ્કંદની કથાને વિશ્રામ આપે છે. ભાગવતનો 7મો સ્કંદ જ્ઞાન ચર્ચાઓ એમાં પણ ભારો ભાર ફરી છે. અને ભાગવતના 7મા સ્કંદને ઉતી લીલા કીધી છે. ઉતી એટલે વાસના. 2 પ્રકારની વાસનાઓ હોય છે. એક શુભ હોય છે અને એક અશુભ હોય છે. આગલા સ્કંદમાં દેવાસુર સંગ્રામની કથા પરીક્ષિત મહારાજે સાંભળી અને એટલે પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો છે. શમ પ્રિય સુરદય બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રશાર્થે કથમ દૈત્યાનવધિ દ્વિષમો યથા. હે બ્રહ્મન, મને ભગવાન પોતે સર્વ પ્રાણીઓને સમાન ગણે છે, એમનું પ્રિય કરે છે અને સર્વ એમના માટે મિત્ર રૂપ છે. પણ છતાં ક્યારેક ભગવાન દેવતાઓના પક્ષમાં હોય એવું મને લાગી રહ્યું છે. દાનવોને અન્યાય કરે છે એવું લાગે છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત એવું નથી, પણ જે સમયે જેનો કાળ શ્રેષ્ઠ હોય પ્રભુ એ શ્રેષ્ઠ કાળ હોય એને મદદ કરે છે. એના મહિમાનું દર્શન બતાવ્યું અને પછી ઉત્તમ એવા ચરિત્રને જ્ઞાન કહ્યું છે. વિદ્વાનો કહે છે, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ ભગવાનના જય અને વિજય નામના દ્વારપાળો છે. સુખદેવજી મહારાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. દેવર્ષિ નારદ આજ સુંદર મજાની કથા યુધિષ્ઠિરને કહી રહ્યા છે. વરાહ ભગવાને હિરણાક્ષનો વધ કર્યો. હિરણ્યકશિપુની જે મા દીતિ છે પુત્રના મૃત્યુથી વિયોગ પામી અને અસહ્ય દુઃખને પ્રગટ કરતી હતી. વ્યાકુળ બનેલી દીતિને આશ્વાસન આપતા એમના બીજા પુત્ર હિરણ્યકશિપુએ માને આશ્વાસન આપીને કહ્યું હતું, માં તું ચિંતા ન કર, હું તને વચન આપું છું કે હું વનમાં જઈશ, તપ કરીશ, એટલું બધું બળ શક્તિ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરીશ. આ બળ શક્તિ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરી અને પછી જેણે મારા ભાઈને હણ્યો છે એવા નારાયણની સાથે હું યુદ્ધે ચડીશ અને નારાયણની સાથે યુદ્ધે ચડી અને હું નારાયણને યુદ્ધમાં પરાજિત કરીશ અને મારા ભાઈ હિરણાક્ષના મૃત્યુનો બદલો વાળીશ.
માતાને સમજાવીને પછી હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતમાં જઈ અને તપ કરે છે. તપના બળ પ્રતાપથી બ્રહ્માજી પ્રગટ થયા છે. અને બ્રહ્માજી તપમાં બળ પ્રતાપથી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું, માંગો, આપને શું જોઈએ છે? હિરણ્યકશિપુએ કહ્યું કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન થાય. આવું જ્યારે અમરત્વ માગ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું કે સાંભળો હિરણ્યકશિપુ, આ જગતનો સંસારનો નિયમ છે કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ જગતમાં નિશ્ચિત હોય છે. જેનું નામ છે એનો નાશ પણ આજ નહીં તો કાલ એ નિશ્ચિત હોય છે. માટે હું તમને એવું વચન તો ન આપી શકું કે તમે અમર થઈ જાઓ. તમારે બીજું કોઈ વચન જોઈતું હોય તો માંગો. એટલે જેટલા સ્થાન ઉપરથી હિરણ્યકશિપુને મૃત્યુનો ભય સતાવતો હતો, આ તમામ સ્થાન ઉપરથી હિરણ્યકશિપુ અભય માંગે છે. હે ભગવાન, જો આપ મને અમર ન બનાવી શકો તો મને આશીર્વાદ આપો કે મારું મૃત્યુ ન ઘરમાં થાય, ન બહાર થાય, ન ધરતી ઉપર, ન આકાશમાં, ન દિવસ, ન રાત્રિ, ન અસ્ત્ર, ન શસ્ત્ર, ન તો કોઈ ઝેરી કોઈ જીવ જંતુ કરડે ને મારું મૃત્યુ ન થાય, ન તો મને કોઈ મહાભયંકર પ્રાણી ખાઈ ન શકે. અને હે ભગવાન, એ રીતે આપ મને વચન આપો. બ્રહ્મા આ રીતે જ્યારે હિરણ્યકશિપુએ માંગ્યું, ભગવાને વચન આપ્યું. અને ભગવાને વચન આપ્યું છે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને વરદાન મેળવી બનવાન બનેલો દૈત્ય નગરમાં પ્રવેશ કરે છે. નગરમાં પ્રવેશ કરે અને નગરમાં આવીને કહેવા લાગ્યો, 4 પુત્રો હતા અને 4 પુત્રમાં સૌથી નાના પુત્ર છે એનું નામ છે પ્રહલાદ. 3 દીકરાઓ થયા. ચોથો ગર્ભ જ્યારે એમના પત્ની કયાધુના ઉદરમાં રહ્યો છે. અને કયાધુના ઉદરમાં રહ્યો ત્યારે દેવતાઓ કયાધુનું હરણ કરી ગયા. દેવતાઓને દાનવોના વેરથી કયાધુનું હરણ દેવતાઓ કરી ગયા. નારદજીને ખબર પડી. નારદજીએ દેવતાઓને ઠપકો આપ્યો અને નિર્દોષ કયાધુને છોડાવી અને પોતાના આશ્રમમાં રાખ્યા છે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે કયાધુ અને નારદજીની વચ્ચે પવિત્ર શાસ્ત્રોનો સત્સંગ થાય છે. ભક્તિ અને ભક્તિનું તત્વ, એનો મહિમા, એનું ઐશ્વર્ય દેવર્ષિ નારદ કયાધુને સમજાવે. એ સમયે કયાધુના ગર્ભમાં રહેલો હિરણ્યકશિપુનો ચોથો પુત્ર આ ગર્ભ એ માતાના ગર્ભમાં જ આ પિતાની સાથે નારદજીની સાથે થયેલા સત્સંગને ગ્રહણ કરે છે. અને સમય ગયો એટલે કયાધુની કુખેથી હિરણ્યકશિપુના ચોથા પુત્રનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું છે પ્રહલાદ. આ પ્ર શબ્દ એવો છે વ્યાકરણની દ્રષ્ટિએ જેની આગળ લાગે એમાં રહેલી વિશિષ્ટ ગુણને એ પ્રગટ કરે છે. આહલાદ એટલે કે વિશિષ્ટ પ્રકારનો આનંદ, અને એ આહલાદની આગળ જ્યારે પ્ર લાગ્યો ત્યારે નામ થયું છે પ્રહલાદ. એક વિશિષ્ટ પ્રકારનો આહલાદ, આનંદ, ઐશ્વર્ય, એનું નામ છે પ્રહલાદ. પ્રહલાદ નામકરણ થયું અને પછી પ્રહલાદ મોટા થવા લાગ્યા. યોગ્ય ઉંમર થઈ. ગુરુ શંડાર મર્કને ત્યાં અભ્યાસ માટે મોકલ્યા છે. ગુરુના પુત્ર ભણાવે છે કંઈક અને પ્રહલાદ ભણે છે કંઈક. કારણ કે જગતમાં ઘટના તો એક જ હોય, પણ એક જ ઘટનાનું અર્થઘટન લોકો જે કરતા હોય એ પોતાની પ્રકૃતિ અનુસાર અલગ અલગ હોય છે. ઘટના તો એક જ હોય પણ બધાનું દર્શન જુદું જુદું હોય છે. કારણ કે સૌ પોતાની પ્રકૃતિ અનુસાર એનું અર્થઘટન કરતા હોય છે. એટલે યહાં પ્રહલાદના ગુરુ પુત્રો શંડાર મર્ક ભણાવે છે કંઈક, પ્રહલાદ ભણે છે કંઈક. આમ કરતાં કરતાં સમય વીત્યો. ગુરુના પુત્ર જરા આડાવડા થાય, બાળ સખાઓને ભેળા કરે અને બાળ સખાઓને ભેળા કરી અને પ્રહલાદ એમની પાસે નારાયણના નામનું ઉચ્ચારણ કરાવે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ
કેશવ માધવ નારાયણ માધવ કેશવ શ્યામ કેશવ માધવ નારાયણ માધવ કેશવ શ્યામ કેશવ માધવ નારાયણ માધવ કેશવ શ્યામ નારાયણ નારાયણ ભજ મન નારાયણ ઓ જરા પણ આડાઅવડા થાય બાળ સખાઓને ભેગા કરી અને પ્રહલાદ બધાની પાસે નારાયણ 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 શબ્દનું રટણ કર્યા. એકવાર રાજ સિંહાસન ઉપર બેઠેલા મહારાજા હિરણ્યકશિપુને એમ થયું, લાવ જરા તપાસ તો કરું મારો દીકરો શું ભણે છે. એટલા માટે પોતાના પ્રિય સેવકોને રવાના કર્યા, તમે જાઓ અને પાઠશાળામાં જોઈ આવો મારો દીકરો શું ભણે છે. એમના પ્રિય સેવકો આવ્યા, આવીને જોવે તો પ્રહલાદ બાળ સખાઓના સંગમાં નાચે છે અને નાચતા નાચતા હિરણ્યકશિપુના શત્રુ એવા નારાયણનું નામ લે છે. અને એટલે હિરણ્યકશિપુના જે પ્રિય દૂતો છે એને ક્રોધ આવ્યો. ક્રોધ આવતા જ દોડ્યા અને ભગવાનનું નામ સ્મરણ કરતા પ્રહલાદનો સ્પર્શ કર્યો. અને જ્યાં પ્રહલાદનો સ્પર્શ કર્યો તો ભક્તિનો રંગ એને લાગી ગયો. એ પણ એની હારે નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. નારાયણ માધવ કેશવ શ્યામ કેશવ માધવ નારાયણ માધવ કેશવ શ્યામ નારાયણ નારાયણ ભજ મન નારાયણ ઓ ગુરુના પુત્રો જરા દૂર થયા, બાળ સખાઓને નાચી રહ્યા છે. બાળ સખાઓના સંગમાં પ્રહલાદ નારાયણનું સ્મરણ કરતા નાચવા લાગ્યા. એની સાથે આવેલા હિરણ્યકશિપુના વિશ્વાસુ દૂતોને પણ ભક્તિનો રંગ લાગ્યો. એ પણ એની હારે નાચવા લાગ્યા, બધા ગાવા લાગ્યા, નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ. બીજી બાજુ મહારાજા હિરણ્યકશિપુને એમ થયું, અરે લાવ મારા મોકલાવેલા દૂતો તો હજી પાછા ન આવ્યા, હું જઈને સ્વયં તપાસ કરું કે મારો દીકરો શું અભ્યાસ કરે છે. આમ જાણી અને સ્વયં હિરણ્યકશિપુ આવ્યા. ગુરુના આશ્રમમાં હજી તો રથ આવીને ઊભો રહ્યો અને જ્યાં નારાયણ શબ્દ સાંભળ્યો હિરણ્યકશિપુની ભુજાઓ ફરકવા લાગી, નેત્રો લાલ થયા, ભુજાઓ ફરકવા લાગી. અતિ ક્રોધ અને આવેશ સાથે રથથી હેઠો ઉતર્યો અને રથથી હેઠો ઉતરી ભગવાનના નામનું સ્મરણ કરી રહેલા એવા પ્રહલાદની પાસે ગયો. અને જેવા પ્રહલાદની પાસે ગયો, પ્રહલાદનો સ્પર્શ કર્યો. અને જ્યાં પ્રહલાદનો સ્પર્શ કર્યો તો નારાયણ નારાયણ નારાયણની ધૂન બંધ થઈ ગઈ. ભક્તિનો રંગ હિરણ્યકશિપુને ન લાગ્યો.